નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હનુમાન ટેકરી મંદિરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ એ જ મંદિર છે જ્યાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસંગે ટ્રોફીના સાથે દર્શન કર્યા હતા। નમસ્કાર, હું છું મવલ। તો આવો સાંભળીએ ત્યાં આવેલા ભક્તો શું કહી રહ્યા છે। सीतारामदासजी महाराज, श्री प्रेमदासजी महाराज અને શ્રી હનુમાનદાસજી મહારાજની આ તપોસ્થલી છે અને અત્યારે હાલ શ્રી મહંત શ્રી ઈશ્વરદાસજી મહારાજ હાલ મહંતની ગાદી સંભાળી રહ્યા છે। આ દાદાનું એક સિદ્ધ હનુમાનજીનું ચમત્કારિક મંદિર છે। અહીંયા હજારો લોકોના હજારો માનતાઓ પૂર્ણ થઈ છે। એવા દાદા ચમત્કારવાળા છે, લોકોની મનથી માને છે। દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે દાદાના। લોકો આજે चैत्र सुद पूर्णिमा निमित्ते श्री हनुमान जन्मोत्सव निमित्ते एक सवारे रथयात्रा અને અત્યારે एक भंडाराનું आयोजन કરવામાં આવ્યું હતું। के जन्म का विशेषता तो सभी सारी दुनिया जानती है। इस जगत में जो है हनुमान जी एक दुनिया का ऐसे भक्त हैं जिनकी उपमा सारी दुनिया में नहीं है। और हनुमान जी हर प्रकार के कष्टों को हरने वाले देव हैं, इसलिए हनुमान जी को सभी लोग मानते हैं। और आज हनुमान जी का जन्मोत्सव है, हम सभी लोग धूमधाम से मनाते हैं, हनुमान जी की कृपा प्राप्त करते हैं। हनुमान जी जो है दुनिया में सबके लिए है, हर इंसान के लिए है हनुमान जी। अगर कोई इंसान हनुमान जी से प्रेम करना चाहता हो तो से वर्ल्ड कप में लोग બધા એવું માનીને ગયા હતા કે ભાઈ આપણે જો જીતીશું તો કપ લઈને દાદા આગળ આવી। એ લોકો દાદાનું જે વચન આપ્યું હતું એ નિભાવવા માટે કપ લઈને આવેલા મંદિરે દર્શન કરવા। તો લોકોની શ્રદ્ધા બહુ છે મંદિર ઉપર, હવે બહુ ચમત્કાર બી થયેલા છે પહેલાં અહીંયા। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।